હર હર મહાદેવ. હવે અમે આવી ગયા ભાવનગર. આપણે તો સ્ટેશનને બહાર આવ્યા હતા એટલે ભૂંગળા બટેટા ખાવા ઉઈ આવ્યા છે. એટલે આ લારી છે સ્ટેશનની બહાર છે. બેસ્ટ સ્પેશિયલ ડીશ આપણે બનાવી છે. ટીક્કા રાખી છે આપણે, કેમ કે ટીક્કા વધારે ખાવી એટલે આ તો દેખાડવી. ભૂંગળા બટેટા જોરદાર છે. હવે તમે અમારા બ્લોગમાં જોડાતા રહેજો, તમે ટેસ્ટ કરી. કેમ છો બધા મિત્રો? હવે ભાવનગર પહોંચી ગયા એટલે ટ્રેન આવે એટલે અમે એમાં બેવી તો તમે આગળના બ્લોકમાં દેખાડવીને અમારા આડે જોડાતા રહેજો. આ તો ટ્રેન ઊભી છે, કેટલા વાગે ઉપડે કેટલા નહીં એ આપણે તમે પછી દેખાડશો. અમારા બ્લોકથી જાતા નહીં તમ તારે ત્યાં જઈને જવી કેમ રસ્તામાં કેવું બધું સફર કરશો આપણે બધું દેખાડશો તમે. આ જોઈ લો ટ્રેન છે પણ હજી આપણે આવી નથી, હજી વાર લાગશે આપણી ટ્રેનમાં આવવામાં, કેમ કે 5:15ની ટ્રેન છે આપણી. બ્લોકમાં તમે જોડાતા રહેજો મારા ભાઈ. જોઈ લો આપણા 3 નંબર ડબ્બો આવી ગયો છે અને હવે જો વરસાદ છાંટાઈ પડવા મળ્યા છે જરીક જરીક. તમે આગળના બ્લોકમાં દેખાડતા રહેજો, અમારા બ્લોકમાં જોડાતા રહેજો. તમે હાલો દરવાજા ખોલીને અંદર ગળવી એટલે દેખાડવી. આપણા 3 નંબર ડબ્બો છે એસીનું. જો આપણે આ દરવાજા ખોલી અંદર ગળવી. વરસાદ જો કેટલી ફાસ્ટ થઈ ગઈ, જો છાંટા પડે છે ને આ જોઈ લો વરસાદ. અત્યારે બધું બંધ છે. આ જોઈ લો આ આપણે આયનામાં દેખાતા હોય કે નહીં જોઈ લો. કોઈને કાંઈ ટેન્શન નહીં, બેફિકર જવાનું પર ફૂલ એન્જોય કરતા કરતા જ આવી. હાલવાનું દરવાજા ખોલવી આ દેખાડતા આવી. ને આ પડદા વરદા બધું આપણે સીટે બેસી ગયા છે આવીને. અને આ જ આપણી સીટ છે, મતલબ આ સીટ નથી મારે ભાઈ, ઉપરની છે આ. અત્યારે કોઈ છે નહીં, ટાળિયા બેઠા છે. અમે આગળના બ્લોકમાં દેખાડતા રહેશે, અમારે જોડાતા રહેજો. અત્યારે 8 વાગી ગયા છે આમના, અને અત્યારે હું એકલો છું. અત્યારે કોઈ નથી. તમે અમારા બ્લોકમાં જોડાતા રહેજો, તમે દેખાડવી. અત્યારે 10 વાગે છે ને હવે અમે ઉવાસ આવી છે. આ કમળ છે ને આવડો આ છે. હવે આપણા મિત્ર છે એ નીચે હોય, તમે બ્લોકમાં દેખાડો ને અમારે જોડાતા રહેજો. ઘરે ક્યારે પક્ષો બધું દેખાડશે ને અમારે જોડાતા જ રહેજો. અને સબસ્ક્રાઈબ કરતા નથી મારા મિત્ર તમે લોકો. આ જો આપણા ભાઈબંધ એક છે, આ ઉવા મળ્યો છે ને હું તો અહીંયા જો આ હોઈ ગયો છો ને આ કમળ જો એનો એટલી ઠંડ લાગે છે, એનો ઝાઠો છો કેટલો છે. પણ હાલો પછી અવારે દેખાડશો. બાય. હવે હોવી છે બધા કેમ છો? અત્યારે અવારના વાગ્યા છે 6 ને અમે જાગી ગયા છે ને આ જોઈને હવે કોલગેટ કરવા જ આવી શકો. તમે અમારે જોડાતા રહેજો, અમે તમે બધું દેખાડશે. રોટલોનો મોલ્યો એટલે જો ચા વાળા ભાઈ આવી ગયા છે ને એક ચા આપો ને તમે. આપણે ચા અવારે પીવી જો. અત્યારે સવારના 7 વાગેલા છે એમ કાક. ચા હાથમાં આવી ગઈ છે, પીને દેખાડવી કેવી છે પર સારી, પણ મીડિયમમાં ટેસ્ટ ઓલું છે. આપણે ઘરની જેમ તો બને જ નહીં, તમે ખબર જ છે. આપણા બ્લોગમાં જોડાજો ત્યારે પોગવી બધું દેખાડશે. જય માતાજી. હર હર મહાદેવ. હવે જો અમે આગ્રા પહોંચ્યા હતા ને તમે તાજમહેલ દેખાડવી. અમારે સામે છે જસ્ટ આમ દેખાશે નહીં, પણ હું આગળનો કેમેરો કરું એમાં તમે દેખાડો ફર્સ્ટ ક્લાસ. હર હર મહાદેવ. હવે તો અમે આપણા ગામમાં પહોંચી ગયા. કાનપુર સ્ટેશન છે, જો દેખાય છે કાનપુર. અત્યારના 8 વાગે છે, 8 વાગ્યાને 15 મિનિટનો ટાઈમ છે ને અત્યારે તો કાનપુર પહોંચવા આવી ગયા. હવે ઊભી થવાની તૈયારીમાં છે ને આપણે તમે અમારા બ્લોગમાં જોડાતા રહેજો. ગામમાં પહોંચી એટલે અમે તમે બધું દેખાડશે ને. બ્લોગમાં યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને લાઈક નથી કરતા, ખાલી વિડીયો જોઈને તમે ઉપર જવા દો. એવું નહીં કરવાનું યાર. તમારા માટે અમે મહેનતથી વિડીયો બનાવી મારા ભાઈ. આ જો આપણે લંચનો આવી ગયો છે અને આ જોઈ લો પબ્લિક જોરદાર છે ને બધું છે. તમે લાઈક નથી કરતા. જો ધીમો ધીમો ચાલુ પર ઉતરવું નથી હો, ઉપર નથી જાવ. હજી જીવવાનું છે 2-3 વર્ષ. ઉતરી રહ્યા છે કાનપુરને બહાર જાવી એટલે તમે કાનપુરને બહાર પહોંચવીને સ્ટેશનને એટલે તમે વ્યવસ્થિત બધું દેખાડશે. હવે જો આપણે બહાર પહોંચવા આવ્યા છે પણ આ બધું બંધ.